25 જાન્યુઆરી 2024 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 શાળા લેવલના જવાબો. શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, કાશ્મીરમાંથી નાદરુની નિકાસ માટે કેટલા ખેડૂતોએ એફપીઓ બનાવ્યો છે? તો કુલ 250 ખેડૂતોની આસપાસ એફપીઓ છે તે બનાવવામાં આવ્યો છે. રમઝાનનો પવિત્ર મહિનો કયા મહિનામાં શરૂ થાય છે? તો માર્ચ મહિનામાં. કોમ્બેટ યુનિટમાં એરફોર્સ ઓફિસર તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા કોણ છે? તો શાલિજા ધામી છે. તેઓ કોમ્બેટ યુનિટમાં એરફોર્સ ઓફિસર તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા છે. શક્તિની ઉપાસના સાથે કયો તહેવાર સંકળાયેલો છે? તો નવરાત્રી છે તે શક્તિની ઉપાસના સાથે સંકળાયેલો તહેવાર છે. ભારતમાં કેટલા મુખ્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે? તો 75 સ્થળોએ. ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલ છે? તો ગાંધીનગર ખાતે આવેલ છે. હેમચંદ્રાચાર્યને રચિત વ્યાકરણ કેમ નામના પ્રસિદ્ધ અસ્તિ? તો હેમચંદ્રાચાર્ય રચિત જે વ્યાકરણનો ગ્રંથ છે તે કયા નામે પ્રસિદ્ધ છે? તો તે છે સિદ્ધહેમ વ્યાકરણ. સિદ્ધહેમ શબ્દાનુશાસન તમે બધા જાણો છો. માઇક્રોસોફ્ટ એક્સેલમાં પેસ્ટ માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ વી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વિસ્મયાદિબોધક ચિહ્ન કોણ સા હૈ? તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે તે છે. મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગમાં કેટલા અંગોનું વર્ણન કરેલ છે? તો કુલ 6 અંગોનું વર્ણન કરેલ છે. ઓમ આદિત્યાય નમઃ સૂર્ય નમસ્કારની કઈ સ્થિતિનો મંત્ર છે? તો 9મી સ્થિતિનો મંત્ર છે. ઉત્ક્રાંતિનો સિદ્ધાંત નીચેનામાંથી કોની સાથે જોડાયેલો છે? તો ડાર્વિન સાથે જોડાયેલો છે. નાઇટ્રોજન અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે? તો કુલ 3 સહસંયોજક બંધ હોય છે. લેઝર શબ્દમાં એસ અક્ષરનો અર્થ શું થાય છે? તો એસ નો અક્ષર થાય છે સ્ટિમ્યુલેટેડ. જો કાટકોણ ત્રિકોણની 3 અને 4 એકમની બાજુઓ હોય તો કર્ણની લંબાઈ કેટલી હશે? તેની લંબાઈ હશે 5. 2023 સુધીમાં ભારતમાં ચિત્તાની સંખ્યા કેટલી નોંધાયેલી છે? તો 3167. પીએમ સ્વનિધિ યોજનાનું પૂરું નામ શું છે? તો આ યોજનાનું પૂરું નામ છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર સ્વનિર્ભર ફંડ. મહાત્મા ગાંધી દ્વારા 9મી ઓગસ્ટ 1942 ના રોજ કઈ ચળવળની શરૂઆત થઈ હતી? તો હિન્દ છોડો ચળવળ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ છે તે કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ 63માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે તે અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ 64માં. ભારતનું સૌથી મોટું રોક કટ હિન્દુ મંદિર કયું છે? તો મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલું કૈલાસ મંદિર છે તે ભારતનું સૌથી મોટું રોક કટ હિન્દુ મંદિર છે. ફરીથી વાપરી શકાય તેવા ઓપ્ટિકલ સ્ટોરેજનું ટૂંકું નામ શું છે? તો તેનું ટૂંકું નામ છે ડીવીડી. ગાયત્રી મંત્રનો સર્વપ્રથમ ઉલ્લેખ ક્યાં મળે છે? તો ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ મળે છે. ભારતના હોકી વિઝાર્ડ તરીકે કોણ ઓળખાય છે? તો ધ્યાનચંદ છે તે હોકી વિઝાર્ડ તરીકે ઓળખાય છે. કનોજના શાસક હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? તો યુએન સ્તાન છે તેઓ ભારત આવ્યા હતા. કાચબા કાચબીનું જાણીતું ભજન કોણે રચ્યું હતું? તો ભોજા ભગત દ્વારા આ ભજન રચવામાં આવ્યું હતું. ગન પાવડરનું મિશ્રણ નીચેનામાંથી કયું છે? તો ગન પાવડર એ સલ્ફર, કોલસો અને સોલ્ટ પીટર, પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો સોલ્ટ પીટરનું મિશ્રણ છે. જે આ પ્રકારની વાવની સી વિશેષતા હોય છે તો તેની વિશેષતા છે 3 મુખ અને 9 માળ એટલે કે 9 ફૂટ હોય છે. આરએનએ નું પૂરું નામ શું છે? તો રિબોન્યુક્લિક એસિડ. જમ્મુ અને કાશ્મીરનું રાજ્ય વૃક્ષ કયું છે? તો ચિનાર છે તે વૃક્ષ છે. હિન્દીમાં સાહિત્ય અકાદમી પુરસ્કારના પ્રથમ વિજેતા કોણ છે? તો આર કે નારાયણ છે. તેઓ હિન્દીમાં સાહિત્ય અકાદમી પુરસ્કારના પ્રથમ વિજેતા છે. કોપરની કાચી ધાતુ કઈ છે? તો કોપર પાયરાઇટ્સ છે તે કોપરની કાચી ધાતુ છે. કયા ગ્રીક સુબાએ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે તેની પુત્રી હેલનને પરણાવી હતી? તે સેલ્યુકસે. વિશ્વ સાયકલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 3 જૂને. પ્રાચીન ભારતના છેલ્લા મહાન રાજા કોણ હતા? તો બહાદુર શાહ જફર. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહ દ્વારા. દેશી રાજ્યોના વિલીનીકરણમાં ભાગરૂપે સરદાર વલ્લભભાઈએ હૈદરાબાદના એજન્ટ જનરલ તરીકે કોની નિમણૂક કરી હતી? તો કનૈયાલાલ માણેકલાલ મુનશીની. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. સૌના માટે આવાસને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી હતી? તો પીએમ આવાસ યોજના. મહેસાણા જિલ્લામાં કઈ ડેરી આવેલ છે? તો દૂધસાગર ડેરી. એનએફએસએ નું પૂરું નામ શું છે? તો એનએફએસએ નું પૂરું નામ છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. ભારતમાં નાગરિક ઉડ્ડયનની દેખરેખની જવાબદારી કયો સરકારી વિભાગ સંભાળે છે? તો નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો. ભારતનું સૌથી મોટું ખાનગી કન્ટેનર પોર્ટ કઈ છે? તો જવાહરલાલ નહેરુ પોર્ટ છે તે ભારતનું સૌથી મોટું ખાનગી કન્ટેનર પોર્ટ છે. ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન અમદાવાદને મહારાષ્ટ્રના કયા શહેર સાથે જોડે છે? તો અમદાવાદને મુંબઈ સાથે જોડે છે. 2022માં પાટણ ગુજરાત ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ યાની કે જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ કયો હતો? આપણો ભારત. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા માટે કન્યાની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો 10 વર્ષ. સંસદના કોઈ પણ ગૃહના સભ્ય ન હોય તેવી વ્યક્તિ પણ કેટલા સમય માટે મંત્રી તરીકે નિયુક્ત થઈ શકે? તો 6 મહિના. સૌપ્રથમ ઇંગ્લિશ ચેનલ પાર કરનાર ભારતીય કોણ હતા? તો સુફિયાન શેખ. ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં આવેલું હતું? તો આંબાવાડીમાં. PFRDA નું પૂરું નામ શું છે? તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ભારતના છેલ્લા નાયબ વડાપ્રધાન કોણ હતા? તો લાલકૃષ્ણ અડવાણી હતા. ભારતીય સંસદમાં સૌથી ટૂંકું સત્ર કયું હોય છે? તો શિયાળુ સત્ર છે તે સંસદમાં સૌથી ટૂંકું સત્ર હોય છે. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે? તો રાષ્ટ્રપતિ. ગુજરાતી ભાષામાં પ્રસારણ રજૂ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે? તો ડીડી ગુજરાતી. ભારતના બંધારણના અનુચ્છેદ 145(3) હેઠળ બંધારણીય બેન્ચ પર બેસવા માટે ન્યાયાધીશોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ? તો 5. નરસિંહ મહેતાની પત્નીનું નામ શું હતું? તો માણેકબાઈ. કલંકનો સમાનાર્થી શબ્દ કયો છે? તો લાંછન. તાજેતરમાં જૂન 2021માં આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરાયેલા ભારતીય ક્રિકેટર નીચેનામાંથી વિકલ્પ કોણ છે? તો વિરેન્દ્ર સહેવાગ છે તે આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરાયેલા ભારતીય ક્રિકેટર છે. ઈસવીસન 1911 થી લઈ અને ઈસવીસન 1921ના સમયગાળામાં કયા સ્વાતંત્ર્ય સેનાનીએ આંદામાનની સેલ્યુલર જેલમાં રાખવામાં આવ્યા હતા? તો વીર સાવરકરને. આમ જનતાને જાગૃત કરવા માટે ટિળકે ઈસવીસન 1894માં કયા ઉત્સવને સાર્વજનિક સ્વરૂપ આપ્યું? તો ગણેશ ઉત્સવને. અર્જુનની પત્ની ઉલુપીના પિતા કોણ હતા? તો કૌરવ્ય નાગ. મહાભારતના કયા યુગમાં લખાયેલું હતું? મહાભારત છે તે દ્વાપર યુગમાં લખાયેલું હતું. તેલંગાણાનું રાજ્ય પ્રાણી કયું છે? તો સ્પોટેડ હરણ યાની કે ટપકાવાળું હરણ. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કૈલાસ સાંકલાને ઓળખવામાં આવે છે. ગુજરાતમાં કેટલા વાઇલ્ડ લાઇફ નેશનલ પાર્ક છે? તો 4. ગ્લોબલ વોર્મિંગનો સૌથી દેખીતો પુરાવો કેવો છે? તો સરેરાશ વૈશ્વિક તાપમાનમાં વધારો. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોનું પૂરું નામ શું છે? તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડોસ સાન્તોસ એવેરો. દેશના તમામ કેન્દ્રીય વિદ્યાલયો માટે ઈ ગવર્નન્સ પ્લેટફોર્મ કયું છે? તો કેન્દ્રીય વિદ્યાલય શાળા દર્પણ. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે? તો 8. વાદળી ક્રાંતિ સેના સાથે સંબંધિત છે? તો માછલી અને સમુદ્રી ઉત્પાદન માટે. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી થાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ યારે કે IITRAM અમદાવાદમાં કયા સર્કલની નજીક છે? તો ખોખરા સર્કલની નજીક છે. 2022માં ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર કોણ હતા? તો શ્રી વિવેક ભસીન છે તેઓ 2022માં ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર હતા. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.